જય માતાજી બધાને, કેમ છો ફેમિલી? મોજ મસ્ત. અત્યારે આવી જશો અરંબો બીચ ગોવા. તો અહીંયા કઈ રીતનો નજારો છે હમણાં તમને બતાવું. લોકેશન એક નંબર છે અને દરિયો પણ મસ્ત મજાનો છે. હાલો તો સૌથી પહેલા તમને છે ને દરિયો બતાવું. અત્યારે વાગ્યા છે 9:50 અને અત્યારમાં બધા અહીંયા નાવા મળ્યા છે. 9 વાગ્યા ને દરિયાના ઠંડા પાણીમાં નાવું એટલે ભાઈ બહુ કહેવાય. તો આ બીચને અરંબો બીચ કહેવાય છે અને સાથે સાથે રશિયન બીચ પણ કહેવાય છે. તો અહીંથી બહારના લોકો પણ ઘણા આવે છે ફરવા માટે. દરિયો છે ને મસ્ત મજાનો છે અને મોજા તો કેવી રીતના હશે. ને અમારા રવિભાઈ શું કે છે? છેલ્લો દિવસ છે. પબ્લિક થોડું છે પણ સારું છે. ટાઈમ એવો છે ને આપણે વહેલા હોઈએ એટલે થોડુંક ઓછું પબ્લિક છે. કાલનો દિવસ આપણે થોડુંક ભૂલ કરી. કાંઈ વાંધો નહીં, આજે અહીંયા એન્જોય કરીએ. અને પાછળ તમે દરિયો જોવો છો, મસ્ત મજાનો કેટલો ઉફાળા મોજા આવે છે. જો વેલ મસ્ત મજાની આવે છે. અને અહીંયા છે ને કાંઈ પથ્થર તમને જોવા નહીં મળે, કારણ કે ઘણી જગ્યાએ એમ જતા ત્યાં નીચે પથ્થર હતા, પણ અહીંયા પથ્થર નથી, જો રેત જ છે. આ બીચ છે ને બહુ જ મોટો છે. તમને આગળ પણ ઘણું બધું જોવા મળશે. આ સાઈડ જો કેટલું અંતર છે અને આ સાઈડ તે બહુ મોટી જગ્યા છે. તમને ઘણી બધી મોટી જગ્યા જોવા મળશે અહીંયા. તો બીચ બહુ મોટો છે અને મજા આવે એવું લોકેશન છે, એક નંબર છે. આ ઓરંબો બીચ ઉપર તમને વધારે ફોરેનર વધારે જોવા મળશે. ફોરેનર એટલે કે વિદેશના લોકો જે હોય તે આ બીચ ઉપર વધારે આવે છે. તો અહીંયા એક અમે થોડોક આગળ પોઈન્ટ કહેવાય છે સ્વીટ વોટર પેનલ. તો ત્યાં જઈએ છીએ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને અત્યારે લાઇક ન કરે તો લાઇક કરી દેજો. અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ત્યાં તમે જોઈ કઈ રીતનું લોકેશન છે. મોટા ભાઈબંધો આગળ હાલ્યા જ રહે છે. અને અહીંથી આ રીતનો કંઈક રસ્તો છે. અહીંથી ક્યાંયથી જવાય તેમ નથી અને અહીંયા રસ્તો છે નાનો એવો. ચાલો અહીંથી જઈએ ઉપર. તો અહીંયા પણ બંને સાઈડ માર્કેટ છે. તો અહીંયા પણ તમારે જે ગમે તે ખરીદી કરવી હોય તે મળી રહેશે. જેમ કે રમકડાઓ, કપડાં, એ બધી વસ્તુ અહીંયા મળી રહેશે. બંને સાઈડ દુકાનો છે ને અહીંથી નાનો એવો રસ્તો છે જે બીચ ઉપર જવા માટે. અહીંયા આવો એટલે એક નંબરનો ભાઈ લોકેશન જોવા મળે છે. જો ખરીદી માટે પણ મસ્ત જગ્યા છે. કપડાની એવું મસ્ત મજાનું મળે. ચંપલ, શૂઝ. માર્કેટમાં ખાલી હાલો ને તોય મજા આવે એવું લોકેશન છે. મસ્ત જગ્યા છે. આ બાજુ છે પથ્થરનો પહાડ ને સામે છે દરિયો અને આ બંને બાજુ દુકાનો રાખી. તો બસ લાસ્ટ પોઈન્ટે પહોંચી ગયા છે અહીંયા સુધી. અને જે ઘણો પણ આગળ છે તો આ રીતના પોઈન્ટ છે. પણ અહીંથી આગળ જવું ડેન્જર ઝોન મારેલો છે અહીંયા. પણ જોઈએ એવું જવાય કે નહીં. તો વિજયભાઈ, ફોટોગ્રાફી માટે કેવી જગ્યા લાગી તમને? એક નંબર સોલિડ ફોટા. સોલિડ છે ને? એક નંબર. ફોટા ભાઈ, ફોટા લવર માટે બેસ્ટ જગ્યા છે. મસ્ત મજાનું લોકેશન છે. તો મિત્રો આ બીચ છે એને કહેવાય છે સ્વીટ વોટર પેનલ. તો અહીંયા રશિયન ને એ લોકો જ્યાં વધારે જોવા મળે છે. અને આ બાજુ તમે દરિયા જોશો ને તો અહીંયા તમને એક પોસ્ટર જોવા મળશે કે અહીંથી છે ને આગળ જવું નહીં. જો ડેન્જર ઝોનનું પોસ્ટર મારેલ છે. કઈ રીતનું છે એ વાંચી લેજો. તો કોઈ પણ વ્યક્તિ આવે તો જ્યાં ડેન્જર ઝોન મારેલો હોય ત્યાં આગળ ન જવું.
કારણ કે ઇનકેસ કાંઈ થાય તો પ્રોબ્લેમ આવી જાય, એટલે ડેન્જર ઝોન હોય અહીંથી આગળ જવાય નહીં, નિયમનું પાલન પણ કરવું પડે. देखो भाई एक नई चीज म्यूजियम से रोहित भाई. हाँ म्यूजियम से. जो भाई म्यूजियम से सभी में अलग अलग साउंड आ रहा है. अलग अलग म्यूजिक आ रहा है. बीट અહીંયા છે ને ટેટુ વાળા તો તમે ગમે એ બીચ ઉપર જાઓ, ટેટુનું તો તમને દુકાન મળી જ રહેશે. જો અહીંયા ટેટુનું इसकी क्या रेट है? इसका 100 रुपया. અમારા ગ્રુપના મેમ્બરો બધા આગળ જતા રહ્યા છે, તો એટલો ફટાફટ આવી જાય. તો મિત્રો સ્વીટ વોટર પેનલથી પાછા આવી ગયા છે ઓરંબો બીચ. તો અહીંયા તમે જોઈ શકો છો નજારો આનો. તો મિત્રો અહીંયા ગુલાબના ફૂલો ગોઠવીને ફોટોશૂટ ચાલી રહ્યું છે, જોઈ શકો છો. તો અત્યારે તમે દરિયામાં જોઈ શકો છો ઘણા લોકો નાહી રહ્યા છે, કારણ કે સવારે અમે જ્યારે આવ્યા તે ઓછા લોકો હતા. આ બીચ ઉપર છે ને વધારે પડતા તો તમને છે ને અહીંયા વિદેશીઓ જોવા મળશે, બહારથી આવેલા જે લોકો હોય એ તમને જોવા મળશે આ બીચ ઉપર. જોઈ શકો છો તમે. અને આગળ છે દરિયો, અને ભાઈબંધો બધા આગળ હાલ્યા જાય છે. અને આ બાજુ છે દરિયો. બધી જગ્યાએ તમને આ રીતના લોકો જોવા. હવે અહીંયા છે ને બોટિંગ ને એવું કરવું હોય તો એ પણ મળે છે. બોટિંગ પણ જોરદાર છે. તો અહીંયા બીચ છે ને મસ્ત મજાનો છે, તમને દરિયો પણ મસ્ત મજાનો જોવા મળશે. ને અહીંયા આ રીતના બધા ફોરેનર ફરવા આવે છે, તમે જોઈ શકો છો અલગ અલગ રીતે. બધા अपनी अपनी मौज में મસ્તી મેં. આ બીચ ઉપર છે ને આપણે ગુજરાતીઓને ફેમિલી સાથે આવવું હોય ને તો થોડુંક કેવર આવે, કારણ કે અહીંનો બધો પહેરવેશ છે એ બધો એ રીતનો હોય. ફોરેનરો બધા આવતા હોય છે બહારથી, એટલે પહેરવેશ ને એવું થોડું ઘણું કેવર આવે. આપણે એટલે ફૂલ ફેમિલીમાં આવવું હોય ને તો ઓરંબો બીચ છે બીચનું નામ. અહીંયા થોડું કેવર આવે એવું છે. અને આવડા લોકોનો જે ફોરેનરનો પહેરવેશ છે એવડા લોકોને નોર્મલ હોય, એવું કાંઈ હોય નહીં ખાસ. એને લાગે નહીં જેમ આપણે કપડાં પહેરી એ રીતના એવડા લોકોનો આ રીતનો પહેરવેશ હોય છે. એટલે આપણે ગુજરાતી ફેમિલીને કહેવા આવે કે ભાઈ ઓ હોય, કારણ કે આપણે જે પોશાક હોય માન અને મર્યાદાવાળો પોશાક હોય છે. અને અહીંયા આવડા લોકોને એવું કંઈ હોતું નથી, એટલે એનો જે રીતનો પોશાક હોય એ રીત પોશાકમાં હોય છે મતલબમાં. એટલે ફેમિલીમાં થોડું ઘણું કહેવાર આવે એવું છે. તો બીચ બધો આ રીતનો છે. બાકી તો ફૂલ મજા આવે છે આ બીચે, કારણ કે ઠંડો ઠંડો પવન છે અને દરિયો એકદમ મસ્ત મજાનો છે, તમે જોઈ શકો છો. એટલે આ બીચે છે ને આમ તો બહુ મજા આવે એવું છે, કારણ કે દરિયાની લહેર જોવો તમે પાછળ. તો મારા મિત્રો છે એ બધા ઘણા આગળ નીકળી ગયા છે, તો હું થોડોક વિડીયો શૂટ કરવામાં રહ્યો હતો એટલે પાછળ રહી ગયો. તો હાલો ફટાફટ તેમની સાથે થઈ જઈએ. भाई गर्लफ्रेंड ही नहीं है तो कहाँ से ले नहीं लेना. थैंक यू. તો ભાઈ અત્યાર સુધી વિડીયો જોતા હોય તો એક લાઇક કરી દેજો યાર, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફટાફટ લાઇક કરો ગાઈસ. અત્યારે બધા ભૂખ્યા થઈ ગયા છે હવે, તો થોડોક નાસ્તો પાણી કરવા બેસી ગયા છે અહીં. જો અમારું ગ્રુપ આ રીતના કાંડા છે. 50 રૂપિયાનો એક કે છે, 50 રૂપિયા પ્રાઇસ છે. તો આને છે ને રશિયન પંડોરા કહેવાય.
अरे आंटी सही रेट लगाओ, कितना यहाँ से हमने भाई किया ₹50 लगा रहे हैं मेरा भाई। यही तो बोल रहा तो इसका सही लगा दो। निकाल देंगे ગુજરાતી છે આપણે એટલે જેમ તેમ તો મૂકી નહીં. ऐसा ખરીદી કરે છે. રશિયન પંડોરા. ब्रेसलेट તો ફેમિલી આ તો અરંબો બીચનો વ્લોગ તમે પૂરો જોયો અને મજા આવી હોય તો એક લાઇક કરજો અને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હજી તો આવા ઘણા તમને પોઈન્ટ બતાવવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો મળશું નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય.